હેલો મિત્રો, કેમ છો? તો સ્વાગત છે અમારી ચેનલ પર. આજે આપણે જઈ રહ્યા છીએ ડાંગમાં એક ખૂબ જ સુંદર અને પ્રાકૃતિક સ્થળ કોસ્મોલ વોટરફોલ, જેને ભીગુ ધોધ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો તમને કુદરત, જંગલ અને પાણીના ધોધ ગમતા હોય તો આ વિડીયો તમારા માટે અને તમે પણ એન્જોય કરવા પહોંચી જજો. તો મિત્રો, આપણે બાઇક લઈને નીકળી ચૂક્યા છે. આ સ્થળ ડાંગ જિલ્લાના વઘઈમાં આવેલું કોસમોળ ગામમાં આવેલું છે અને આસપાસ ઘણા જંગલો અને પહાડોથી ઘેરાયેલું છે. તો મિત્રો, આ વોટરફોલની મજા માણવા માટે તમે પણ અહીંયા આવવા માંગતા હોવ તો સુરતથી માત્ર 107 કિલોમીટર, વલસાડથી 91 કિલોમીટર અને વાપી સિલવાસાથી આવવા માંગતા હોવ તો 116 કિલોમીટરની ડિસ્ટન્સ પર આવેલું છે. તો મિત્રો, આપણે પહોંચી ગયા છે વઘઈ અને આપણે ડાબી સાઈડ જે રસ્તો જવાનો છે એ વઘઈ માટે જાય છે અને એ રસ્તા પર જ આપણે જવાનું છે. અને જમણી સાઈડે જે રસ્તો જાય છે એ સીધો સાપુતારા માટે જાય છે. તો મિત્રો, આપણે પહોંચી જવાના છે વઘઈ સર્કલ પાસે. એક રસ્તો જાય છે આહવા માટે અને બીજો રસ્તો વઘઈના બજાર થઈને વ્યારા માટે જાય છે. તો આપણે જઈશું વ્યારા રસ્તા પર, એટલે કે ડાબી બાજુ. કોસ્મોલ વોટરફોલ વઘઈથી લગભગ 22 કિલોમીટરની ડિસ્ટન્સ પર આવેલું છે. તો મિત્રો, તમે ડાંગ જિલ્લામાં એન્ટર થાવ ને એટલે રસ્તાની બંને બાજુ લીલીછમ હરિયાળી અને ઠંડુ ઠંડુ વાતાવરણ
ની મજા માણવાની મજા જ કંઈ અલગ હોય છે. રસ્તાની બાજુમાં વહેતા નાના નાના ઝરણાઓ જોઈને મનને શાંતિ મળી જાય છે. અને એના માટે ડાંગ જિલ્લા ફેમસ છે. આખી મોન્સૂન સિઝનમાં તમે ફરી ના વળો એટલી જગ્યાઓ મસ્ત મસ્ત જોવાની મળે છે. અને વોટરફોલની તો કમી જ ના હોય. તો મિત્રો આપણે આવી પહોંચ્યા છે ડુંગરડા. અહીંથી પસાર થાય છે એક નાનકડી ટોય ટ્રેન, અને આ ટ્રેન બિલીમોરા અને વઘઈ વચ્ચે ચાલતી હોય છે. આ ટ્રેનની ટિકિટ માત્ર ને માત્ર 20 રૂપિયા છે. તો મિત્રો કોઈક દિવસે આ ટ્રેનની પણ આપણે સફર કરીએ. તો મિત્રો ખડી ચડાઈ આવી ગઈ છે, અને આ ચડાઈ પછી એક નાનકડું એવું શિવજી મંદિર પણ આવતું છે. અને તમે રસ્તા ઉપર જોઈ શકો છો, બધી માટી રસ્તા પર આવી ગયેલી છે. તો લપસી જવાનું પણ વધારે ભય હોય છે. તો તમે સાવચેતીથી ડ્રાઇવિંગ કરીને આવજો. મિત્રો આપણે આવી પહોંચ્યા છે શિવજી મંદિર પાસે. તો મિત્રો દર્શન કરી લઈએ. તમે પણ ક્યારેક આવો તો એ દર્શન અવશ્ય કરજો. મસ્ત મજાનું શિવજીનું મંદિર છે, તમે જોઈ શકો છો. તો મિત્રો ફાઇનલી કોસમળ ગામ પહોંચી ગયા છે, અને બાઇક પણ પાર્ક કરી દીધી છે. આપણે નીકળી પડ્યા છે ભીગુ ધોધ તરફ. પણ રસ્તાની હાલત ખરાબ છે, તો તમે જ્યારે પણ આવો તો સાવચેતીથી આવજો. પાણીના ધોવાણથી બધું રસ્તો ધોવાઈ ગયો છે, તમે જોઈ શકો છો.
તો મિત્રો લગભગ આપણે વોટરફોલની નજીક પહોંચી ગયા છે અને અહીં ઘણી બધી દુકાનો છે. અહીં તમે ચા નાસ્તો અને જમવાનું પણ સાથે સાથે મળી જશે. जैसे अरमान लेकर राहों से मत गुजरना। તો મિત્રો આપણે ધોધ તરફ આગળ વધીએ. તો મિત્રો આ પુલ પરથી આગળ જવાનું છે અને આ પુલનું પાણી જ નીચે વોટરફોલમાં તબદીલ થાય છે. તો મિત્રો હવે પછી નીચે ઉતરવાનું બહુ જ ખતરનાક છે. બહુ જ સાચવીને ઉતરજો. આખી પથ્થરોવાળી જગ્યાઓમાંથી નીચે ઉતરવાનું છે અને સાથે સાથે આ પથ્થરો પરથી પાણી પણ નીચે ઉતરે છે, એટલે પથ્થરો બધા ચીકણા થઈ ગયા છે. તો સાચવીને ઉતરજો મિત્રો. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે વોટરફોલ પાસે. તો મિત્રો વોટરફોલનો નજારો જોવો તમે. તો મિત્રો આ પબ્લિક જોવો તમે કેટલીક ઉપર આવતી છે અને કેટલીક બધી નીચે પણ જાય છે. હજુ તો નીચે પબ્લિક દેખાતી છે. તો મિત્રો પેશ કરી રહ્યા છે તમારા માટે કોસ્મોલ વોટરફોલ. તો મિત્રો આ કોસ્મોલ વોટરફોલ કેવો લાગ્યો? જો મિત્રો વોટરફોલની તમે પણ મજા માણવા માગતા હોવ તો અહીં આસાનીથી તમે પહોંચી શકો છો. તો મિત્રો આ વિડીયોને અહીં એન્ડ કરીએ છીએ. મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક શેર જરૂરથી કરજો અને જો વિડીયો પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરીને જજો. પૂરા મોન્સૂન સિઝનમાં નવા વોટરફોલ માણવાની મજા આવશે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. પૂરા મોન્સૂન સિઝનમાં નવા વોટરફોલની મજા માણવાની છે દોસ્તો. તો અમારી ચેનલ શ્રીયા જર્ની ઓફિશિયલ ચેનલની સાથે જોડ્યા રહો અને જો કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. તમારા કમેન્ટનો જવાબ જરૂરથી આપીશ. તો મિત્રો મળીએ નવા વોટરફોલની સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.